આમ તો છેલ્લા 20-25 દિવસથી ગુજરાતની રાજનીતિ દારૂ અને ડ્રગ્સ મામલે ગરમાયેલી છે. એ પછી જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશનની અંદર જે નિવેદન આપ્યું હતું કે પટ્ટા ઉતરી જશે, અને ગુજરાત પોલીસને એ બાદે માઠું લાગ્યું હતું ને ગુજરાત પોલીસે પણ તેની ઉપર આકરા પ્રહારો કર્યા હતા. પોલીસ પરિવાર, જિગ્નેશ મેવાણી, કોંગ્રેસ, ભાજપ અને તમામ રાજકીય પક્ષો વચ્ચે દારૂ ડ્રગ્સ મામલે રાજનીતિ ખૂબ જ ગરમાયેલ રહી હતી. અને તેમાં રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની પણ અમુક વખત એન્ટ્રી થઈ ચૂકી છે. હર્ષ સંઘવી પણ જિગ્નેશ મેવાણી ઉપર આડકતરી રીતે પ્રહાર કરી ચૂક્યા છે. તો જિગ્નેશ મેવાણી જાહેરમાં જ હર્ષ સંઘવીનું નામ લઈને તેની ઉપર આડકતરી રીતે પ્રહાર કર્યા છે તે આપણે જોયું છે. પરંતુ ફરી એક વખત હવે આ જ મામલે હર્ષ સંઘવીએ નામ લીધા વગર જિગ્નેશ મેવાણી ઉપર પ્રહાર કર્યા છે. એ પ્રહારમાં તેમણે શું કહ્યું છે અને કેમ ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા જિગ્નેશ મેવાણી ઉપર પ્રહાર, જાણીશું આજના ખાસ વિડીયોમાં. છેલ્લા 20-25 દિવસથી ગુજરાતની રાજનીતિ દારૂ ડ્રગ્સ મામલે ખૂબ ગરમાઈ હતી. જિગ્નેશ મેવાણીનું એ પટ્ટા ઉતરી જશે નિવેદન બાદમાં જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારનો વિરોધ, ડીજીપીથી લઈને અમુક આઈપીએસ કેટલાય અધિકારીઓએ જિગ્નેશ મેવાણી ઉપર પ્રહાર કર્યા. તો સાથે સાથે કોંગ્રેસે જિગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું અને રાજ્યની અંદર ઠેર ઠેર આવેદનપત્રો પણ આપવામાં આવ્યા. અને જિગ્નેશ મેવાણી પણ જાહેર મંચ ઉપરથી રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને પોલીસ બેડાને કેટલી વાર પ્રહાર કરી ચૂક્યા છે. આ બાબત આપણે તો જોઈ. આ બાદ અનેક આવેદનો પકડાયા, અનેક આવેદનો દેવાયા. અનેક આવેદનો દેવાયા બાદ રાજ્યની અંદર ડ્રગ્સ દારૂ મામલે રાજનીતિ ખૂબ ગરમાઈ છે અને હજુ પણ ગરમ છે એવું લાગી રહ્યું છે. કારણ કે હર્ષ સંઘવી હવે આડકતરી રીતે જિગ્નેશ મેવાણી ઉપર પ્રહાર કર્યા છે. અને પ્રહારની અંદર તેમણે જિગ્નેશ મેવાણીનું નામ નથી લીધું, પરંતુ નામ લીધા વગર હર્ષ સંઘવીએ સીધા આડકતરી રીતે જિગ્નેશ મેવાણી ઉપર પ્રહાર કર્યા. આવો પહેલાં સાંભળીએ હર્ષ સંઘવી, જેઓ રાજ્યના ડેપ્યુટી સીએમ છે, ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે, તેઓએ જિગ્નેશ મેવાણી ઉપર શું પ્રહાર કર્યા પહેલાં એ સાંભળીએ. આવા લોકોની જે માહિતી અમને મળે છે ને, અમે એના પેરેન્ટ્સને બોલાવીને એમના બાળકોને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એને પકડીને આંકડાઓ બતાડવા નથી માંગતા. ઇરિસ્પોન્સિબલ પોલીસિંગ કે ગવર્નન્સ અમે નથી કરતા. કારણ કે જ્યારે તમે સત્તામાં બેઠા હો ત્યારે આરોપ પ્રત્યારોપ દરરોજ ચાલતા રહે, પરંતુ કોઈક જાણી જોઈને રાજ્યની વ્યવસ્થાઓને બગાડવાના પ્રયાસ કરે તો એના દબાવોમાં આવીને આપણે આ નાના નાના છોકરાઓના જીવન બરબાદ નથી કરવા માંગતા. આપણે એમનું જીવન સુધારવાનું છે અને જીવન ત્યારે જ સુધરે જ્યારે સામાજિક લોકો આને માત્ર વાતો કરવાની બદલે અભિયાનના સ્વરૂપે સરકાર જોડે રહે. તમે ડ્રગ્સ માટેની એક માહિતી તો લઈને આવો, તમે જોજો કેટલી મિનિટોની અંદર એની ઉપર એક્શન હોય સાહેબ. પરંતુ ડ્રગ્સના મુદ્દાને જાણી જોઈને એવો રાજકીય મુદ્દો હંમેશા બનાવવાનો પ્રયાસ થતો હોય છે. હું નથી કહેતો કે આ બનાવનાર તમામ લોકો આ ઇકોસિસ્ટમના ભાગીદાર થઈ ગયા હશે, કારણ કે બધા જ લોકોને રાજ્યની ચિંતા હોય છે એવું જ હું માનું છું. મારા અનેક વિપક્ષના સાથીઓ બી આમાં સ્ટેટમેન્ટ આપતા હોય છે. આજે આ સ્ટેજ પરથી હું એમને કહેવા માંગુ છું, મને કોઈ દુઃખ નથી. મને હજી વધુ જે કેવું હોય કે મને કોઈ ફરક નહીં પડે, કારણ કે હું મારા રાજ્ય માટે લડી રહ્યો છું, દિલથી લડી રહ્યો છું. અને હું એમને બે હાથ જોડીને માત્ર એટલું કહું છું કે મનને ઝાંકીને અને કર્મને સમજીને એકવાર વિચારીને જોઈએ કે ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે ડ્રગ્સ સામે ખરેખર લડી લેવું જોઈએ. તમે મનથી વિચારજો. રાઈટ. આને 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 જે અમારી ભૂલ થઈ હોય તેમાં જરૂરથી આરોપ બી કરવો જોઈએ. મારું કોલર પકડી લે, મને કોઈ ફરક નથી પડતો. પરંતુ એક વસ્તુ તો વિચારો કે કોઈ 1000 કરોડનું ડ્રગ્સ પકડ્યું હોય અને કોઈ એમ કે આપણું ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું છે, ખાલી પોતાની પેલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વ્યૂઝ વધારવા માટે અને અમુક ભાષાઓ તમને પેલું કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં કોઈ દિવસ સારી ભાષા કે સારો પ્રયાસ ના ચાલે.
એમાં તમે આમ પેલું લોકોને હસવું આવે ને આમ મજા આવે એવી વાતો કરો એટલે કેવું પેલું રીલો ચાલ્યા કરતી હોય રાઈટ. અને વેપાર ચાલ્યા કરે. પરંતુ ક્યારે એવું વિચાર્યું છે કે સમાજે મને ચૂંટાઈને ગુજરાતની વિધાનસભા સુધી મોકલ્યા? સાહેબ, ભલે ટીકા થાય, ભલે સંઘર્ષ થાય, પણ દૂષણ સામે હું લડી જ લઈશ. ગુજરાત વિધાનસભામાં જેટલા સાથીઓ બેઠા છે ને, મુખ્યમંત્રી હોય, ઉપમુખ્યમંત્રી હોય કે વિપક્ષના ધારાસભ્યો હોય, એ બધા જ ધારાસભ્યની જવાબદારી તો ઇક્વલ જ છે સાહેબ. કોઈની જવાબદારી શાસન જોડે કામ કરવાની છે, તો કોઈકની જવાબદારી સમાજના સાચા વિષયોને ગેરમાર્ગે લઈ જવાની બદલે સમાજને સાથે લઈને દૂષણો સામે લડવામાં સહભાગી થવાની છે. પરંતુ જાણી જોઈને નેતા તરીકે તમે નેતાને નેતા સામને સામને હોઈ શકે, આરોપ પ્રત્યારોપ આ બધો રાજકીય વર્ષોથી ચાલતો ભાગ છે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે પોલીસ પકડીને આવે ત્યારે કોઈએ એવું જોયું છે કે આ ભારત પાકિસ્તાનના દરિયાના ભારી મોજાઓ વચ્ચે 2-3 દિવસ સુધી ગુજરાત એટીએસની ટીમે પાકિસ્તાનીઓનો સામનો કરીને, ગોલીઓનો સામનો કરીને આપણા દેશની ધરતી પર ઘૂસતા ડ્રગ્સને પકડીને આવ્યું છે, તો આપણે એને અભિનંદન આપવું જોઈએ, સન્માન કરવું જોઈએ. કેમ સમાજની આ જવાબદારી નથી સાહેબ? કોઈ પોલીસ ખોટું કામ કરે તો આપણે એની ટીકા કરીએ છીએ કે નથી? કરીએ જ છે. કોઈક પૈસા લેતા પકડાય તો એને સસ્પેન્ડ કરીએ જ કે નથી કરતા? આપણે એને ગાળો બોલીએ જ કે નથી બોલતા? તો જે સારું કામ કરીને આવે એને આપણે અભિનંદન બી નહીં આપીએ તો સમાજમાં સારા કામો કોણ કરશે સાહેબ? એટલે મારે ખાલી બધા જ ધારાસભ્યો પાસે એટલી જ અપેક્ષા છે કે જ્યાં ખરાબ થાય, ભૂલ થાય ત્યાં ટોકવા જોઈએ. અને તમને રાજનીતિ રમવું હોય તો દરરોજ સવારે ઉઠીને જેમ દરરોજ સવારે મને ગાલો બોલો જેમ જીવનભર બોલતા જાઓ, એનો કોઈ વાંધો નથી, બરાબર. પરંતુ સામાજિક દૂષણોની સામે આપણે મનને ઝાંકીને પૂછવું પડશે કે હું પોતે માત્ર ને માત્ર હીરો બનવા માટે આપતા સ્ટેટમેન્ટોથી આપણી ફોર્સિસ જો ડિમોરલાઇઝ થાય તો એનાથી ડ્રગ્સ સામેની લડાઈ મજબૂત થશે કે ઢીલી પડશે? મારા બધા જ સાથીઓ, એ બધા જ લોકો બી સમાજના જ કામ માટે આવ્યા છે અને બધા જ લોકો કરતા જ હશે. મને પૂરો વિશ્વાસ છે બધા જ લોકો પર. અને હું બધાને જ માત્ર 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે સૌ લોકોએ સમાજે આપેલી જવાબદારી પર છે. ડ્રગ્સ સામેની લડાઈને માત્ર રાજનીતિથી દૂર રાખીએ તો સમાજની અંદર જરૂરથી વધુમાં વધુ ઝડપથી આપણે આ દૂષણ દૂર કરવામાં સફળતા પ્રાપ્ત કરશું. હર્ષ સંઘવીએ જિજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર કહ્યું કે પોલીસનું મનાબળ વધારવું જોઈએ, તે આપણે તોડવું ના જોઈએ. હીરો બનવા પોલીસ પર બેફામ નિવેદનો કરી રહ્યા છે તેવું પણ જિજ્ઞેશ મેવાણીને આડકતરી રીતે હર્ષ સંઘવીએ કહી દીધું કે પોલીસ ઉપર જે પણ પ્રહારો થઈ રહ્યા છે તે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની અંદર હીરો બનવા થઈ રહ્યા છે તેવું હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં, જિજ્ઞેશ મેવાણીનું નામ નથી લીધું પરંતુ સ્પષ્ટ શબ્દોમાં જિજ્ઞેશ મેવાણીને સંદેશ આપી દીધો કે તમે પોલીસનું મોરલ ડાઉન ના કરો, તેઓનું મનોબળ આપણે વધારવું જોઈએ. તેથી પોલીસ પ્રજા સાથે સારી રીતે કામ કરી શકે તેના માટે હર્ષ સંઘવીએ જિજ્ઞેશ મેવાણી ઉપર પ્રહાર કર્યા, બેફામ નિવેદનો કરી રહ્યા છે. રાજ્યની અંદર લોકો હીરો બનવા પોલીસ પર બેફામ નિવેદનો કરી રહ્યા છે, કારણ કે સોશિયલ મીડિયાનો અત્યારે યુગ છે. તો સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક છવાઈ જાય, ટીઆરપી મળી જાય, લોકચાહના મળી જાય, તેને લઈને હીરો બનવા લોકો પોલીસને પ્રહાર કરી રહ્યા છે. બેફામ નિવેદનબાજી પોલીસના મોરલ પર અસર પડે છે તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તમે બેફામ નિવેદનો આપી દો છો, પોલીસ વિરુદ્ધ જેમ આવે તેમ બોલી દો છો, તેનાથી પોલીસના મોરલ પર પણ ઘણી અસર થાય છે તેવું હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે જિજ્ઞેશ મેવાણીને સંભળાવી દીધું હતું. ડ્રગ્સ સામે લડત લડતા પોલીસનું મનોબળ વધારવું જોઈએ. ડ્રગ્સ દારૂ મામલે જે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી તો તે બાબતે આપણે પોલીસનું મનોબળ વધારવું જોઈએ, પોલીસને સાથ સહકાર કે સહયોગ પૂરો પાડવો જોઈએ તેવું પણ હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. ડ્રગ્સની આ લડતને રાજનીતિથી દૂર રાખવી જોઈએ
તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું કે ડ્રગ્સ અને દારૂનો જે મામલો છે, જે આ વ્યસનોના મામલા છે, તેનાથી રાજનીતિને દૂર રાખવી જોઈએ. સૌએ સાથે મળીને પ્રજાહિતમાં કે લોકોના હિતમાં આપણે કામ કરવું જોઈએ ને તેના માટે આપણે પોલીસનું મોરલ ડાઉન ના કરવું જોઈએ. કારણ કે જે રીતે જિજ્ઞેશ મેવાણીએ પટ્ટા ઉતરી જશે નિવેદનથી ક્યાંક ને ક્યાંક પોલીસનું મોરલ ડાઉન થાય એવું નિવેદન આપણે એને કહીએ છીએ અને સાચી વાત પણ છે ને. તેને લઈને ફરી એક વખત હર્ષ સંઘવી મેદાને આવ્યા અને હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દમાં નામ લીધા વિના આડકતરી રીતે જિજ્ઞેશ મેવાણીને કહી દીધું કે સોશિયલ મીડિયામાં હીરો ના બનો, પોલીસનું મોરલ ડાઉન ના કરવું જોઈએ અને ડ્રગ્સનો જે મામલો છે તેને રાજનીતિથી દૂર રાખીને સૌએ સાથે મળીને આ વ્યસનોથી, આ ગેરપ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે પોલીસને સાથ સહકાર આપવો જોઈએ. તમારું આ બાબતે શું માનવું છે? હર્ષ સંઘવીનું આ નિવેદન કેટલું યોગ્ય છે? ને આપને ખબર છે કે આ બાબતે શું હવે જિજ્ઞેશ મેવાણી આકરા પ્રહાર કરશે કે નહીં, એ અમારા કમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.